સ્વાગત છે। આજે આપણે તાજેતરમાં જીપીએસસીની પરીક્ષામાં જે કેટલાક સવાલ બંધારણના પૂછવામાં આવ્યા ને એની ચર્ચા કરવાની છે। તો મને એવું લાગે છે કે આ પ્રકારના પ્રશ્ન જો તમે સોલ્વ કરી શકો તો આગામી સમયમાં કોઈ પણ પરીક્ષા લેવામાં આવે, એ ચાહે પોલીસ ભરતી હોય, ક્લાસ 3ની હોય, સુપર ક્લાસ 3ની, તમે એકદમ આરામથી એને સોલ્વ કરી શકો। તો એક પછી એક પ્રશ્ન આપણે સમજતા જઈએ, સોલ્વ કરતા જઈએ। સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે એ આવે છે કે નીચે પૈકી કઈ સર્વોચ્ચ અદાલતે મૂળભૂત રચનાના ભાગ તરીકે ધારણ કરેલા તત્વોની સાચી યાદી રહેલી છે? તો આ જે મુદ્દો છે એ બેઝિકલી બંધારણના મૂળભૂત ઢાંચા સાથે અથવા બંધારણના મૂળભૂત માળખાની સાથે જોડાયેલો મુદ્દો છે। મૂળભૂત માળખું એ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખેલું નથી, પરંતુ એક કેસ આવે છે જેનું નામ છે કેશવાનંદ ભારતી કેસ। કેશવાનંદ ભારતી કેસની અંદર 1973માં સુપ્રીમ કોર્ટ આ સંબંધી જજમેન્ટ આપે છે। તો 1973ની અંદર જે કેશવાનંદ ભારતી કેસ આવે છે એ બેઝિકલી કેરળમાંથી આવેલો જમીન માટેનો એક મામલો હતો। મિલકતના અધિકાર સંબંધી આખી ડિબેટ હતી। તો એમાં 13 જજની અત્યાર સુધીમાં સૌથી મોટી જે બેન્ચ બનેલી એમણે જજમેન્ટ આપેલું। 24 એપ્રિલ 1973ના દિવસે કેશવાનંદ ભારતી કેસની અંદર જજમેન્ટ આવે છે। તો આ કેસની અંદર સુપ્રીમ કોર્ટ એમ કહે છે કે માન્યું કે સંસદની પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા રહેલી છે। માન્યું કે સંસદની પાસે બંધારણમાં સુધારો કરવાની સત્તા રહેલી છે, પરંતુ એનો અર્થ એ નથી કે કોઈ પણ પ્રકારની બાબતમાં ફેરફાર કરી નાખે। બંધારણની અંદર કોઈ પણ જે સિદ્ધાંત હોય, જે એકદમ કોર કોન્સેપ્ટ હોય, એની અંદર કંઈ ચેન્જ ન કરી શકે। જેમ કે કોઈ રૂમ હોય એની અંદર તમે કલર ચેન્જ કરી શકો, ત્યાર પછી તમે એસીની પોઝિશન ચેન્જ કરી શકો, ત્યાર પછી તમે કોઈ ફર્નિચરમાં ચેન્જ કરી શકો, પણ તમે કોલમ અને બીમની અંદર ફેરફાર ન કરી શકો। એનો અર્થ એ થાય કે કોલમ અને બીમ જેમ એક ઓરડા માટે એકદમ કોર બાબત રહેલી છે, મુખ્ય બાબત છે, એમ ભારતીય બંધારણની અંદર ઘણા એવા સિદ્ધાંત છે કે જે એકદમ પાયારૂપ છે। જેમ કે રાષ્ટ્રપતિનું પદ હોય, જેમ કે સુપ્રીમ કોર્ટ હોય, જેમ કે કેન્દ્ર અને રાજ્યના સંબંધ હોય, જેમ કે મૂળભૂત અધિકાર હોય, ઘણી એવી બાબત રહેલી છે કે જેમાં ફેરફાર ન થઈ શકે। જેમ કે ભારત સરકાર જે અત્યારે બિન સાંપ્રદાયિક સિદ્ધાંત ઉપર કામ કરે છે, તો એ કોર કોન્સેપ્ટ રહેલો છે। તો અહીંયા આગળ જે સવાલ પૂછવામાં આવ્યો એમાં શું પૂછવા માંગે છે કે મૂળભૂત માળખાની અંદર નીચેનામાંથી કઈ એવી બાબત છે કે જે સુપ્રીમ કોર્ટે અત્યાર સુધીમાં કીધી કે આમાં ફેરફાર નહીં કરવાનો? આ પ્રકારના સવાલો જવાબ તમે ત્યારે જ આપી શકો જ્યારે મૂળભૂત માળખામાં અત્યાર સુધીમાં સુપ્રીમ કોર્ટે કઈ વિગતોનો સમાવેશ કર્યો એ યાદી તમારી પાસે હોય ત્યારે। તો બંધારણની બુકમાં બંધારણનું મૂળભૂત માળખું નામનું ચેપ્ટર હોય, એમાં અચૂકથી એક યાદી રહેલી હોય, જેમાં તમારી યાદીમાં 2 થી 3 વાર એક નજર મારવાની, તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે આ મૂળભૂત માળખાનો ભાગ છે અથવા નથી। જેમ કે અહીંયા આગળ જે બી ઓપ્શનમાં લખવામાં આવે છે કે સંસદીય લોકશાહી, ત્યાર પછી કાયદાનું શાસન, ન્યાયિક પુનરાવલોકન, જેને આપણે રિવ્યુ પિટિશન કહીએ, તો આ વિગત રહેલી છે સુપ્રીમ કોર્ટના મૂળભૂત માળખાની અંદર। ચાલો એના પછી આપણે આગળની ચર્ચા કરીએ, બીજો પ્રશ્ન સમજીએ। પંચાયત અનુસૂચિત વિસ્તારમાં વિસ્તરણ અધિનિયમ 1996 અને પેસા જેને આપણે કહીએ તો એ હેઠળ 5મી અનુસૂચિ વિસ્તારમાં ગ્રામ સભાઓ નીચેનામાંથી કઈ સત્તા પ્રદાન કરવામાં આવેલી નથી? ભારતીય બંધારણ વિષય એકદમ સહેલો વિષય રહેલો છે અને પરીક્ષાની અંદર જ્યારે પૂછવામાં આવે ત્યારે તમે જો એકદમ બારીકાઈથી સવાલ વાંચો, ઘણીવાર તો વિદ્યાર્થી ટીક કરી નાખે, ત્યાર પછી એને ખ્યાલ આવે કે હતું પૂછ્યું હતું કે નહોતું પૂછ્યું। તો આ પ્રકારની એકદમ માઇનર મિસ્ટેક એ વિદ્યાર્થી કરે, ત્યાર પછી મેરિટમાંથી જાય। તો પૈસા અધિનિયમને લઈ સવાલ પૂછવામાં આવ્યો। પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ 1996, દુલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં એક સમિતિ બની હતી અને એમની ભલામણના આધારે સરકારે કાયદો બનાવ્યો પૈસા અધિનિયમ। પૈસા અધિનિયમ કઈ જગ્યાએ લાગુ પડે? તો કે જે અનુસૂચિત વિસ્તાર હોય, આદિજાતિ વિસ્તાર હોય ત્યાં આગળ લાગુ પડે। તો ત્યાં આગળ ગ્રામ સભા જે હોય ને એને ખૂબ વધારે પાવર આપેલો છે, ત્યાંની ગ્રામ સભા એકદમ શક્તિમાન હોય છે। તો એમ પૂછે છે કે એ પૈસા અધિનિયમ જે વિસ્તારમાં લાગુ પડે ત્યાંની જે ગ્રામ સભા હોય એની પાસે કઈ પ્રકારની સત્તા ન હોય એમ પૂછ્યું છે। તો જો સામાજિક અને આર્થિક વિકાસ માટેની યોજના, કાર્યક્રમ ને પ્રોજેક્ટ્સને મંજૂરી, એને તો મતલબ સત્તા રહેલી છે ગ્રામ સભાને। જમીન મહેસૂલ વસૂલવાની અને એકત્રિત કરવાની સત્તા, તો આ સત્તા ગ્રામ સભાની પાસે ન હોય, કેમ કે જો આ સત્તા એમની પાસે જાય તો પછી રેવન્યુ વિભાગ શું કામ કરશે, કલેક્ટર શું કામ કરશે, મામલતદાર શું કામ કરશે? પછી નાના જળ સંસાધન પર નિયંત્રણ, હા એ ગ્રામ સભાની પાસે હોય। ત્યાર પછી નાના વન ઉત્પાદનની માલિકી એ પણ ગ્રામ સભાની પાસે હોય। તો અહીંયા આગળ આ જમીન મહેસૂલ ઉઘરાવવાની બાબત ગ્રામ સભા પાસે ન હોય અને એટલા માટે રાઈટ આન્સર આપણી પાસે આવે બી। ચાલો એના પછી ત્રીજા નંબરનો સવાલ આપણે સમજીએ કે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો। સર્વોચ્ચ અદાલતની રીટ જારી કરવાની સત્તા ઉચ્ચ અદાલત કરતા ઓછી હોય છે, તો આ વિધાન સાચું રહેલું છે।
ઘણા વિદ્યાર્થીઓને એવું લાગતું હોય છે કે ના સાહેબ આ ખોટી વાત છે, પણ ના, એ બાબત રહેલી છે કે સર્વોચ્ચ અદાલત યાની સુપ્રીમ કોર્ટ એની પાસે જે રીટ અધિકાર ક્ષેત્ર હોય ને એ હાઈકોર્ટ કરતા ઓછું હોય. એનું કારણ છે કે અત્યારે હાલમાં અનુચ્છેદ નંબર 32 મુજબ જ્યારે કોઈ વ્યક્તિના મૂળભૂત અધિકારની અંદર અસર થાય અથવા મૂળભૂત અધિકારનો ભંગ થાય તો એ સમય દરમિયાન જે તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે. અને 226 નંબરમાં એમ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિના અધિકારનો ભંગ થાય અથવા તો માની લો કે કોઈ કાનૂની અધિકારનો ભંગ થાય, કાનૂની અધિકાર, તો એ સમય દરમિયાન એ હાઈકોર્ટની પાસે જઈ શકે. હાઈકોર્ટની અંદર જવા માટે મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય તોય ઠીક છે, અથવા કોઈ કાનૂની અધિકાર હોય એનો ભંગ થાય તો પણ જઈ શકે. જેમ કે મિલકતનો અધિકાર અત્યારે હાલમાં ફંડામેન્ટલ રાઇટ નથી, અત્યારે 300 A મુજબ કાનૂની અધિકાર છે. તો જ્યારે કોઈ વ્યક્તિની જમીન સરકાર સંપાદિત કરે, એને યોગ્ય વળતર ના આપે તો કાનૂની અધિકારનો ભંગ થયો કહેવાય, તો હાઈકોર્ટમાં જઈ શકે. તો હાઈકોર્ટનું રીટ અધિકાર ક્ષેત્ર એકદમ વિશાળ રહેલું છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે 139માં લખવામાં આવે છે કે સુપ્રીમ કોર્ટ મૂળભૂત અધિકાર સિવાયની બાબત માટે પણ રીટ બહાર પાડી શકે, પણ એના માટે સંસદ કાયદો બનાવી હજુ સુધી સત્તા આપી નથી, અને એટલા માટે 139 અત્યારે હાલમાં સુષુપ્ત અવસ્થાની અંદર છે, એકદમ જીવિત અવસ્થામાં નથી. તો જે પહેલું વાક્ય લખ્યું એકદમ સાચું વાક્ય રહેલું છે. નાગરિક જ્યારે પણ તેના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન થાય છે ત્યારે તે પોતાની મરજી મુજબ વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કરી શકે. આ પણ વાક્ય સાચું રહેલું છે કે જ્યારે કોઈના અધિકારનો ભંગ થાય તો એ પોતાની ચોઈસ છે કે હાઈકોર્ટમાં જવું 226 મુજબ કે પછી 32 મુજબ સુપ્રીમ કોર્ટમાં જવું. સર્વોચ્ચ અદાલત દ્વારા જાહેર કરાયેલ કાયદો સમગ્ર ભારતમાં તમામ અદાલત માટે બંધન કરતા છે, તો આ વિધાન પણ સાચું રહેલું છે. એના માટે એક અનુચ્છેદ નંબર 141 રહેલો છે. 141 નંબર એમ કહે છે કે સુપ્રીમ કોર્ટ જે કાયદો બનાવશે એ એની નીચેની અદાલતમાં લાગુ થશે, અને 145 નંબર એમ કહે છે કે સુપ્રીમ કોર્ટ જે નિયમ બનાવશે એ તાબાની અદાલત માટે લાગુ થશે. તો વકીલાત માટેના નિયમ હોય, કોઈ આરોપી વ્યક્તિને કેમ હાજર કરો કોર્ટમાં એ સંબંધી નિયમ હોય, સુનાવણીની પ્રક્રિયા શું હોય, પીએલ સંબંધી નિયમ શું હોય, રીટ અધિકાર સંબંધી કેવા નિયમ બનાવવા, મતલબ કઈ રીતે રીટ અરજી થાય, એક્સેપ્ટ કરવી વગેરે. તો ટૂંકમાં કઈ રીતે કોર્ટ ચાલશે એના માટે નિયમ કે કાયદો બનાવવાની સત્તા સુપ્રીમ કોર્ટ પાસે હોય. તો અહીં આગળ બધા વિધાન સાચા રહેલા છે ને એટલા માટે રાઈટ આન્સર આવશે સી, 1, 2 અને 3. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. બંધારણીય સભાના કાયમી અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવેલા હતા? એકદમ સહેલા પ્રકારનો સવાલ આપણે ગણી શકીએ. બંધારણ સભાની અંદર કાયમી અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની ચૂંટણી કરવામાં આવી અથવા પસંદગી કરવામાં આવી એવું આપણે બોલી શકીએ. ચાલો એના પછી આગળ આપણે સમજીએ 5 નંબરનો પ્રશ્ન. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI, જેને આપણે કહીએ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, તો ની સત્તાઓ અંગે નીચેના પૈકી કયું નિવેદન બંધારણીય તથા ન્યાયિક પ્રથા મુજબ યોગ્ય રહેલું છે? તો પહેલો વિકલ્પ છે મુખ્ય ન્યાયાધીશ સર્વોચ્ચ ન્યાયાલયના તમામ ન્યાયાધીશની નિમણૂક એકલા કરી શકે. તો આ એકદમ હળાહળ ખોટું રહેલું છે. મતલબ કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ એ કઈ ન્યાયાલયના તમામ ન્યાયાધીશની નિમણૂક ન કરે, નિમણૂક કરે રાષ્ટ્રપતિ. ત્યાર પછી બીજો વિકલ્પ, મુખ્ય ન્યાયાધીશ સંસદના કોઈ પણ અધિનિયમને સ્વયં રદ કરી શકે? તો કે ના, આ પ્રકાર ન થઈ શકે. માની લો કે સંસદ વાળો કોઈ કાયદો બનાવે છે, કોઈ અધિનિયમ બનાવે અને ગેરબંધારણીય છે કે કેમ એના માટે સમીક્ષા થઈ શકે, તો એના માટે બંધારણીય બેન્ચ બને, સુપ્રીમ કોર્ટમાં જજની બેન્ચ બને, એકલા નિર્ણય ન કરી શકે. ત્યાર પછી મુખ્ય ન્યાયાધીશ માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ન્યાયાલયમાં મામલાઓની વહેંચણી અને બેન્ચની રચના કરવાની સત્તા ધરાવે. આ એકદમ સાચી બાબત રહેલી છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં કોઈ કેસ આવે તો એ સમય દરમિયાન કયા જજને એ કેસ ફાળવવો એના માટે થઈ અને એ પોતે કામ કરી શકે. મતલબ કે અમુક પ્રકારના જજ હોય એની અમુક મામલાની અંદર માસ્ટરી હોય, તો એ પ્રકારની જે માસ્ટરી ધરાવે એ જજને સોંપી દે. ત્યાર પછી કોઈ કેસની ગંભીરતા ઉપર આધાર રાખે કે એમાં વધારે પડતો ગંભીર મામલો હોય તો 5 જજની, 7 જજની, 9 જજની રીતે બેન્ચ બનાવે. પછી અગત્યના મામલા પોતાની પાસે રાખે. તો કયો કેસ કયા જજની પાસે જશે, કેટલા જજની બેન્ચ બનશે, આ જે આખી સમગ્ર સિસ્ટમ હોય એને કહેવાય રોસ્ટર સિસ્ટમ. અને આ સમગ્રપણે નિર્ણય કોણ કરી શકે? તો કે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ નક્કી કરે. એટલા માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને શું કહેવાય? તો કે એને માસ્ટર ઓફ રોસ્ટર તરીકે ઓળખવામાં આવે. એના પછી ડી ઓપ્શન કે મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર બંધારણીય સત્તા નથી. તો અહીંયા આગળ આ જે વિગત કહેવા માંગે છે એ ખોટી વિગત છે કે મુખ્ય ન્યાયાધીશને રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે પરંતુ તેમની પાસે કોઈ સ્વતંત્ર સત્તા રહેલી નથી. આ વિગત ખોટી રહેલી છે, કેમ કે રાષ્ટ્રપતિ પોતાની જાતે નિમણૂક ન કરે, એના માટે કોલેજિયમ સિસ્ટમ હોય, એની ભલામણથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે, પોતાની જાતે રાષ્ટ્રપતિ એકલા ડિસાઇડ ન કરે. તો રાઈટ આન્સર રહેલો છે સી. ચલો એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ.
જનહિત યાચિકા, જેને આપણે પીઆઈએલ તરીકે ઓળખીએ છીએ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એના માટે કેટલાક વાક્ય રહેલા છે. પીઆઈએલ તે વ્યક્તિ દ્વારા દાખલ કરી શકાય છે કે જે ખલેલ પહોંચેલી ઘટના માટે વ્યક્તિગત રીતે પીડિત હોય. આ ખોટી બાબત છે. પીઆઈએલ એના દ્વારા ક્યારે દાખલ ન કરાય કે જે પોતે વિક્ટિમ હોય અથવા તો કોઈ બાબતનો શિકાર બન્યા હોય એ ન કરે. આ જાહેર હિતની અંદર અરજી કરવાની છે. તો જે વ્યક્તિની સાથે ઘટના બની એણે નહીં કરવાની, મતલબ જાહેરના હિત માટે કોઈ વ્યક્તિ પીઆઈએલ દાખલ કરે. ત્યાર પછી પીઆઈએલ ફક્ત ભારતીય સુપ્રીમ કોર્ટમાં જ દાખલ થઈ શકે તો કે ના, આ હાઈકોર્ટમાં પણ દાખલ થઈ શકે. ત્યાર પછી જનહિત યાચિકા સહેલાથી દાખલ કરી શકાય છે પત્ર, પોસ્ટકાર્ડ વગેરે દ્વારા, તો કે હા, એ તો સાચી બાબત રહેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણમાં જનહિત યાચિકા દાખલ કરવાની કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી, તે ન્યાયાલયની પ્રથા દ્વારા વિકસી છે. તો આ વાત પણ એકદમ સાચી રહેલી છે. અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 3 અને 4. તો રાઈટ આન્સર થઈ ગયો સી. પીએલ દાખલ કેમ થાય? તો આ સંબંધી કોઈ ભારતીય બંધારણમાં સ્પષ્ટ જોગવાઈ નથી, યાની કે કોઈ અનુચ્છેદમાં જોગવાઈ નથી. ધીમે ધીમે કરતા પરંપરાગત રીતે વિકસેલી બાબત છે. આ એક ન્યાયિક સક્રિયતાનો ભાગ છે કે જે તે વ્યક્તિને કોઈ ખબર પડે કે જાહેરની અંદર આ જગ્યાએ દારૂ વેચવામાં આવે અથવા તો અહીંયા આગળ એવી પ્રવૃત્તિ થાય છે કે જે ઇલીગલ છે, તો સરકારનું ધ્યાન દોરી શકે. તો પર્યાવરણ સંબંધી બાબતો હોય અથવા તો પ્રાણીઓના સંરક્ષણ માટેની બાબત હોય અથવા મજૂર કે વંચિત રહી ગયેલા વર્ગના સંરક્ષણ માટેની બાબત હોય, તો એ સમય દરમિયાન સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ થઈ શકે. ચલો, એના પછી આપણે 7 નંબરનો પ્રશ્ન સમજીએ. નીચે આપેલા વિધાન અને કારણ બંને ધ્યાનમાં લ્યો. તો વિધાન 1 આપવામાં આવેલું છે કે ભારતીય બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીમાં સમાવિષ્ટ વિષય ઉપર કાયદો બનાવી શકે. તો આ વિધાન રહેલું છે એકદમ સાચું. મતલબ કે બંધારણ મુજબ સંસદ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવી શકે. આમ તો યાદી રહેલી છે પરિશિષ્ટ નંબર 7 ની અંદર કે એક કેન્દ્ર યાદી હોય, એક રાજ્ય યાદી હોય, એક સંયુક્ત યાદી હોય. જનરલી સામાન્ય રીતે જે સંઘ યાદી છે એની ઉપર સંસદ કાયદો બનાવે, રાજ્ય યાદી છે એની ઉપર રાજ્ય સરકાર કાયદો બનાવે, વિધાનમંડળ કાયદો બનાવે, અને સંયુક્ત યાદી છે એમાં ઓસ્ટ્રેલિયામાંથી પ્રેરણા લીધી કે એમાં કેન્દ્ર સરકારે કાયદો બનાવે, રાજ્ય બનાવે. પણ જો બેમાં કોન્ટ્રોવર્સી થાય તો એમાં કેન્દ્રનો કાયદો મહાન ગણાય. તો અહીંયા આગળ સામાન્ય સંજોગની અંદર પોતપોતાની યાદીમાં કાયદો બનાવે. પણ જ્યારે રાષ્ટ્રહિતની બાબત હોય, જ્યારે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગ્યું હોય, અથવા એવી બાબત જે રાજ્ય યાદીમાં છે પણ એના માટે આંતરરાષ્ટ્રીય સંધિ થયેલી હોય, તો પણ કાયદો બનાવવાની સત્તા મળે કેન્દ્ર સરકારને. અથવા જ્યારે એક કરતાં ઘણા બધા રાજ્યો ભેગા મળી કેન્દ્રને વિનંતી કરે કે અમારા માટે કાયદો બનાવી દો, તો એ સમય દરમિયાન કાયદો બનાવી શકશે. તો સંસદવાળા રાજ્ય યાદીના વિષય ઉપર અમુક આ પ્રકારના સંજોગો હોય ત્યારે ચોક્કસથી કાયદો બનાવી શકે. તો જે પહેલું વિધાન છે એકદમ સાચું. હવે કારણ કે રાષ્ટ્રીય હિતમાં આવું કરવું જરૂરી હોય ત્યારે સંસદને વિશેષ સત્તા આપવામાં આવેલી છે. આ પણ એકદમ સાચું. તો વિધાન એ અને કારણ આર બંને સાચા છે. કારણ આર વિધાન એની યોગ્ય વ્યાખ્યા કરે છે. તો પહેલો જે વિકલ્પ છે એકદમ સાચું. ચાલો, એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિ કરનાર સમિતિમાં સભ્ય તરીકે કોણ કોણ હોય છે? તો મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરવા માટે 2023 ની અંદર સરકારે કાયદો બનાવ્યો. પહેલા તો આ પ્રકારની કોઈ જોગવાઈ નહોતી, પણ 2023 ની અંદર કાયદો બન્યો કે જ્યારે મુખ્ય ચૂંટણી કમિશનર હોય કે અન્ય કમિશનર હોય એની જ્યારે નિયુક્તિ કરવાની હોય ત્યારે એક કમિટી બને. આ કમિટીમાં કેટલા સભ્યો હોય? 3 સભ્યો હોય, જેમાં એક વડાપ્રધાન હોય, એક વિરોધ પક્ષના નેતા હોય અને કેબિનેટ મંત્રી હોય. એનો અર્થ એ થાય કે કેબિનેટ મંત્રી જે વડાપ્રધાન નક્કી કરે એમ આ 3 વ્યક્તિ ભેગા મળે. 3 વ્યક્તિ ભેગા મળી રાષ્ટ્રપતિને ભલામણ કરે કે કયા વ્યક્તિને ચૂંટણી પંચમાં કમિશનર બનાવવાના છે. જો કે આની પહેલા સુપ્રીમ કોર્ટના જજે એવું કીધેલું કે તમે જે સમિતિ બનાવો ને એમાં વડાપ્રધાનને રાખો, વિરોધ પક્ષના નેતાને રાખો અને એક મને રાખો, સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને. પણ કેન્દ્ર સરકારે 2023માં જે કાયદો બનાવ્યો એમાં સુપ્રીમ કોર્ટના મુખ્ય જજને ન રાખ્યા, એની જગ્યાએ કેબિનેટ મંત્રીને રાખ્યા. તો આ 3 વ્યક્તિ ભેગા મળી નક્કી કરે. હવે 3 વ્યક્તિ બહુમતી સાથે માનો કે નિર્ણય કરવાનો હોય તો વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રી એ તો સમાન જ હોય ને. મતલબ વડાપ્રધાને કીધું હોય કે તમે મારી સાથે આવતા રહ્યો સમિતિમાં, કોઈ પણ મંત્રીને લઈ જાય, તો અહીં આગળ બંને તો એકને એક જ હોય, દો જિસ્મ એક જાન, એની જેવું જ હોય. બેનું કહેવાનો મતલબ તો એક સમાન જ હોય. એકલા બિચારા જે પડી જાય વિરોધ પક્ષના નેતા, તો એક રીતે આપણે એવું કહી શકીએ કે આ સમિતિ કદાચ ન કરે તો ચાલે, કેમ કે માત્ર ફોર્માલિટી થઈ ગઈ છે. તો 1, 2 અને 3 એ રાઈટ આન્સર છે. તો ફક્ત એ આપણો રાઈટ આન્સર, ફક્ત 1, 2, 3. ચલો, ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. આયોજન પંચ અને નીતિ આયોગ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. તો ભારતીય બંધારણ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ નથી, પણ નીતિ આયોગ એ બિન બંધારણીય સંસ્થા અંતર્ગત, ગેર બંધારણીય સંસ્થા અંતર્ગત ભણવાની અંદર આવે, એટલા માટે સવાલ આપણે લઈ લીધો. આયોજન પંચ એક કાર્યકારી સંસ્થા છે. કાર્યકારીનો મતલબ થાય કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા. જ્યારે નીતિ આયોગ સંસદના કાયદા દ્વારા બનાવેલી સંસ્થા છે. તો આ ખોટી વિગત છે.
નીતિ આયોગ માટે અત્યાર સુધીમાં સંસદે કોઈ કાયદો પસાર કરાયો નથી, પરંતુ નીતિ આયોગને 1 જાન્યુઆરી 2015ના રોજ કેબિનેટ ઠરાવથી એને માન્યતા આપી અને કેબિનેટ ઠરાવથી બનાવેલી સંસ્થા તરીકે સ્થાપિત કરી. નીતિ આયોગ પાસે રાજ્ય મંત્રાલયને ભંડોળ ફાળવવાની સત્તા છે, જે અગાઉ આયોજન પંચ પાસે હતી. આ ખોટી વિગત છે. ભંડોળ ફાળવવાની સત્તા નીતિ આયોગ પાસે બિલકુલ નથી હોતી. એ માત્ર થિંક ટેન્ક રહેલી છે, વિચાર કરવાની કામગીરી કરે કે દેશનો વિકાસ કેમ કરવો. તો એની પાસે એવો કોઈ પાવર ન હોય કે રાજ્યને ભંડોળ આપી શકે અથવા નાણાકીય કોઈ ભંડોળ ફાળવી શકે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલમાં તમામ રાજ્યના મુખ્યમંત્રી અને કેન્દ્ર શાસિત પ્રદેશના ઉપરાજ્યપાલનો સમાવેશ થાય. તો આ વિગત સાચી રહેલી છે. તો અહીં આગળ તમે એમ સમજો કે ગવર્નિંગ કાઉન્સિલની મિટિંગ એટલા માટે થાય કારણ કે બધા રાજ્યના મુખ્યમંત્રીને ભેગા કરી કોઈ અગત્યનો નિર્ણય થઈ શકે. નીતિ આયોગ જે સિદ્ધાંત ઉપર કામ કરે છે એને કહેવાય છે બોટમ અપ અભિગમ. બોટમ અપ અભિગમનો અર્થ એ થાય કે રાજ્યના મુખ્યમંત્રીઓને તળિયામાંથી, તળિયાનો મતલબ થાય રાજ્યના મુખ્યમંત્રી, એ બધાને ભેગા કરો અને કોઈ પોલિસી બનાવો. તો કેન્દ્ર સરકાર બધા રાજ્યના મુખ્યમંત્રીને ભેગા કરી કોઈ પોલિસી ઉપર આવે, એટલા માટે બોટમ અપ અભિગમ તરીકે ઓળખવામાં આવે. તો આગળ ઉપરના જે 2 વાક્ય છે ખોટા છે અને ત્રીજું વાક્ય એકદમ સાચું છે, એટલા માટે રાઈટ આન્સર આવે બી, ફક્ત 3. ચાલો એના પછી આપણે આગળની ચર્ચા કરીએ. ચૂંટણી પહેલા થતી એસઆઈઆરની પ્રક્રિયામાં નીચે આપેલી કાર્યવાહીમાંથી કઈ કઈ કાર્યવાહીનો સમાવેશ થાય? તો તાજેતરની અંદર એસઆઈઆરની પ્રક્રિયા એકદમ કરંટમાં રહેલી વિગત છે. કેટલાક રાજ્યની અંદર એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ કરી અને બાકીના કેટલાક રાજ્યમાં આગામી સમયમાં કરશે. તો એસઆઈઆરનો મતલબ થાય સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, મતલબ કે મતદાર યાદીમાં સઘન સુધારણા, એના આપણે કહી શકીએ. તો એસઆઈઆરની પ્રક્રિયામાં શું શું કરવામાં આવે? તો કે મતદાર યાદીમાં નામનો ઉમેરો થઈ શકે, તો કે હા. જે વ્યક્તિના નામ ચડ્યા નથી એમનું નામ ચડી શકે. મતદાર યાદીમાંથી નામની બાદબાકી થઈ શકે, તો કે હા. જેનું નિધન થયેલું હોય અથવા જે હવે બીજા કોઈ રાજ્યમાં શિફ્ટ થઈ ગયા છે તો ત્યાં આગળ એમનું નામ કમી કરવામાં આવે, જે જગ્યાએ પહેલા નોંધાયેલું હોય. ત્યાર પછી ડુપ્લિકેટ હોય અથવા ડમી હોય તો એવા ચૂંટણી કાર્ડને રદ કરવામાં આવે. મતદાર યાદીને સંસદની મંજૂરી માટે મોકલવામાં આવે, તો કે ના. મતદાર યાદીમાં સુધારણા અંગે રાષ્ટ્રપતિની મંજૂરી માંગવામાં આવે, તો કે ના. અહીં આગળ એસઆઈઆરની પ્રક્રિયામાં જે નીચેની 2 બાબત છે એ ન કરવામાં આવે, ઉપરની 2 બાબત કરવામાં આવે. તો રાઈટ આન્સર આવશે એ. ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ. વર્ષ 2026માં કયા રાજ્યના મુખ્યમંત્રી તેમના હોદ્દેથી રાજીનામું આપીને પછી સંસદના સભ્ય બની ગયા? ઓફલાઈનની અંદર જ્યારે આપણે લેક્ચર લેતા હોઈએ ને ત્યારે કરંટમાં બંધારણ સાથે જોડેલી કોઈને કોઈ વિગત બને એટલે તરત એની ચર્ચા કરીએ. તો આ જ્યારે ઘટના બની એની પણ ચર્ચા કરવામાં આવી હતી. તો બિહારની અંદર એક પાર્ટી છે જેને આપણે હસતા હસતા જાડીયુ કહેતા હોઈએ, મતલબ જનતા દળ યુનાઇટેડ, JDU. તો એમાં એક નીતિશ કુમાર નામના વ્યક્તિ બિહારની અંદર મુખ્યમંત્રી હતા, એની પાસે રિઝાઇન લીધું. ત્યાર પછી રાજ્યસભાની અંદર મેમ્બર બનાવ્યા અને એમના જે દીકરા છે એને ત્યાં આગળ સ્વાસ્થ્ય મંત્રી બનાવ્યા છે. તો બની શકે કોઈ ડીલ થઈ હોય. તો નીતિશ કુમારે જે અને ત્યાંથી રાજીનામું દેવડાવી એમને રાજ્યસભાની અંદર લેવામાં આવ્યા. તો રાઈટ આન્સર આવશે સી. ચલો એના પછી જોસેફ શાઇન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના ચુકાદા અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. હવે બેઝિકલી આપણે વાત જોઈએ તો આ મુદ્દો બંધારણ સાથે જોડાયેલો નથી. આ મુદ્દો જે તે સમયે આવેલો હતો, મતલબ કે તાજેતરમાં કોઈ કેસ નથી આવ્યો, આ જે તે સમયે કેસ આવેલો છે. અને આ કેસ રહેલો બેઝિકલી આઈપીસી સાથે જોડાયેલો કેસ, ઇન્ડિયન પિનલ કોડ. ઇન્ડિયન પિનલ કોડની અંદર એક કલમ આવતી 497 નંબરની. હવે 497 નંબરની જે કલમ રહેલી છે એમાં વ્યભિચાર સંબંધી વિગત આપવામાં આવેલી છે. વ્યભિચાર, આ વ્યભિચારનો અર્થ થાય એડલ્ટરી. એનો અર્થ શું થાય કે માની લો કે પતિ પત્ની છે અને એમાંથી પત્નીને કોઈ પર પુરુષની સાથે સંબંધ છે. ઘણી વાર હોય ને બચપન કા પ્યાર, તો પતિ પત્ની છે અને એમાંથી પત્નીને કોઈ પર પુરુષની સાથે સંબંધ છે. તો અહીંયા આગળ આજે પર પુરુષની સાથે સંબંધ રાખે છે, બેની ઈચ્છા ખુશી રાજી મરજી છે અને બંને પોતાની એકબીજાની સાથે સંબંધ રાખે છે. તો માની લો કે પતિને ક્યારેક ખબર પડી જાય, માની લો કે કારખાનેથી વહેલા ઘરે આવી ગયા હોય, તો માનો કે પતિને ખ્યાલ આવી ગયો, તો એ સમય દરમિયાન અહીંયા જે પતિને અધિકાર મળે કેસ નોંધાવવા માટે, એ કઈ બાબતનો કેસ કરશે? વ્યભિચાર માટેનો કેસ કરશે. તો વ્યભિચાર માટે નિયમમાં લખવામાં આવેલું કે જે પત્ની છે એના પતિને જ અધિકાર હોય કે એફઆઈઆર નોંધાવી શકે અને ફરિયાદી તરીકે આગળ વધી શકે. તો અહીંયા આગળ પતિ અને પત્ની અને જે પરપુરુષ છે એ બેનો જે આ વ્યભિચારનો ગુનો સાબિત થઈ જાય તો નિયમ એમ કહેતો હતો કે જે પરપુરુષ હોય એને 5 વર્ષની સજા થાય અને જે પત્ની હોય એને કોઈ સજા ન થાય. આ 497 નંબરની કલમ જે વ્યભિચાર માટેની વાત કરતી હતી, આઈપીસીની વાત છે. તો એમાં શું કહે છે કે પરપુરુષ જે હોય એને શિક્ષા થાય 5 વર્ષની અને જે પત્ની હોય એને કોઈ શિક્ષા ન થાય.
તો આ તો એક રીતે લિંગના આધારે ભેદભાવ કહેવાય કે ન કહેવાય? લિંગના આધારે ભેદભાવ કહેવાય કે તુમ ખેલો તો ટુર્નામેન્ટ, હમ ખેલો તો ગિલ્લી દંડા. તો આના જેવું તો ન હોવું જોઈએ ને. અહીંયા આગળ જે આ બંને વચ્ચે સંબંધ રહ્યો એમાં બેની ઈચ્છા રાજી મરજી હતી. તો અહીંયા આગળ હું તમને એ સમજાવું કે આ બાબતને પડકારવામાં આવ્યું કે આ તો લિંગના આધારે ભેદભાવ થાય છે, જે આ વ્યક્તિને સજા થાય આ વ્યક્તિને સજા ન થાય. અને બીજું કે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર આ મુદ્દાને પડકારવામાં આવ્યું તો સુપ્રીમ કોર્ટે શું કીધું કે એક કામ કરો ભાઈ, આ વ્યભિચારને ગુનાની વ્યાખ્યામાંથી જ કાઢી નાખો. ગુનાની વ્યાખ્યામાંથી જ કાઢી નાખો, કેમ કે બેની ઈચ્છા રહેલી છે અહીંયા આગળ. જો આ એકની ઈચ્છા હોય અને પરાણે બળજબરીપૂર્વક સંબંધ રાખે તો એ બળાત્કારની ઘટના બને, પણ અહીંયા આગળ બેની ઈચ્છા મરજી રહેલી છે. અને બીજું કે પતિને માનો કે વાંધો હોય આ વ્યભિચારની બાબત છે તો એની પાસે એ સ્ટ્રોંગ ગ્રાઉન્ડ મળે કે આને છૂટી કરી શકે. આ સુપ્રીમ કોર્ટે કીધેલું છે કે જો પતિને વાંધો હોય આ પ્રકારના સંબંધથી તો એની પત્નીને છૂટાછેડા આપી શકે, પણ પત્નીની પોતાની રાજી મરજી રહેલી છે કે એ કોની સાથે સંબંધ રાખે કોની સાથે ન રાખે. તો અહીંયા આગળ વ્યભિચારને જે ગુનામાં રાખેલું હતું એને ગુનાની શ્રેણીમાંથી રદ કરી નાખ્યું, એને ગુનાની શ્રેણીમાંથી રદ કરી નાખ્યું. તો આ મામલો આખો રહેલો તો જોસેફ શાઇન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસ. એમાં સૌથી પહેલું વાક્ય શું કહે છે કે સર્વોચ્ચ અદાલતે ભારતીય દંડ સંહિતાની કલમ જે આઈપીસી કહેતા એની કલમ 497 ને ગેરબંધારણી જાહેર કરી. તો આ વિગત સાચી રહેલી છે. અદાલતે જણાવ્યું કે વ્યભિચારનો કાયદો ભારતના બંધારણ હેઠળ મહિલાઓની સમાનતા અને ગૌરવના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. તો એમને આ વાત સાચી રહેલી છે કે સુપ્રીમ કોર્ટે કીધેલું કે ભાઈ એમની મરજી છે, ઈચ્છા મરજી છે, અને જેની સાથે ઈચ્છા છે એમની સાથે રિલેશન મરે, જો પતિને વાંધો હોય તો એમને છૂટાછેડા આપી શકે. ત્યાર પછી ચુકાદા પછી વ્યભિચાર ગુનાહિત અપરાધ તરીકે યથાવત રહ્યો, પરંતુ લિંગ તટસ્થ જોગવાઈ સાથે આ ખોટી વાત છે. મતલબ વ્યભિચારને ગુનાની વ્યાખ્યામાંથી જ કાઢી નાખવામાં આવેલું. તો એમ પૂછ્યું છે કે કયા વિધાન સાચા રહેલા છે, તો આપણે કહેવાનું કે 1 અને 2 એ એકદમ સાચા વિધાન રહેલા છે. બી અહીંયા એટલે રાઈટ આન્સર આવશે. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતીય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ભારતીય ચૂંટણી પંચ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. એમાં શું કહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને ભારતના સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની જેમ જ પદ ઉપરથી દૂર કરી શકાય. આ એકદમ સાચી વાત છે. 4 એવા પદાધિકારી છે, 4 કે જેને દૂર કરવા માટે એકદમ સમાન પ્રક્રિયા રહેલી છે. એક સુપ્રીમ કોર્ટના જજ, એક હાઈકોર્ટના જજ, ત્યાર પછી એક ચૂંટણી પંચના મુખ્ય કમિશનર અને કેગ. આ 4 પદાધિકારીને દૂર કરવા માટે એકદમ સમાન પ્રક્રિયા કે જેમાં સંસદના બંને ગૃહમાંથી બહુમતી સાથે, વિશેષ બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી દૂર કરી શકાય. તો પહેલું વાક્ય એકદમ સાચું. બીજું વાક્ય અન્ય ચૂંટણી કમિશનરને ફક્ત મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી જ પદ ઉપરથી દૂર કરી શકાય. તો અહીંયા આગળ આ વાક્ય સાચું રહેલું છે. કેન્દ્રીય ચૂંટણી પંચમાં એક મુખ્ય અને બાકીના 2 અન્ય કમિશનર હોય, તો આને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરવા જેવી પ્રક્રિયા હોય, અને જે અન્ય કમિશનર હોય એને કઈ રીતે દૂર કરી શકાય? તો કે સાહેબ એને રાષ્ટ્રપતિ જે હોય ને એ દૂર કરી શકે, પણ રાષ્ટ્રપતિ એના માટે કોની ભલામણ લેશે? તો કે મુખ્ય કમિશનર હોય એની ભલામણ લેશે. તો આ રીતે અન્ય કમિશનરને દૂર કરી શકાય. ચલો અહીંયા આગળ બંને વાક્ય સાચા રહેલા છે, એટલા માટે રાઈટ આન્સર આવશે સી. ચલો એના પછી આપણે આગળ વાત કરીએ. 98 નંબર એમ કહે છે કે નીચેનામાંથી કયું કાર્ય ભાષાકીય લઘુમતી માટેના ખાસ અધિકારીનું નથી? ભાષાકીય લઘુમતી માટે ખાસ અધિકારી કામ કરશે એ પ્રકારની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? 350 બી. 350 બી માં લખવામાં આવે છે કે રાષ્ટ્રપતિ લઘુમતી ભાષાના વિકાસ માટે થઈ અને સ્પેશિયલી એક અધિકારી નિમણૂક કરશે. આ લઘુમતી ભાષા માટે જે સ્પેશિયલ અધિકારી મૂક્યા હોય એના કયા કાર્ય છે કયા નથી આપણે જોઈ લઈએ. ભાષાકીય લઘુમતીઓ માટેના રક્ષણ સંબંધિત બાબતોની તપાસ કરે તો કે હા. જ્યારે કોઈ એવી બાબત માલુમ પડે કે કોઈ ભાષા એકદમ લુપ્ત થવાને આરે છે અથવા ભાષા બોલતા લોકોની સંખ્યા ઘટી રહી છે, તો એના માટે શું કરી શકાય? તો તપાસ પણ કરી શકે અને રાષ્ટ્રપતિને ભલામણ પણ કરી શકે. રાષ્ટ્રપતિને અહેવાલ સુપરત કરવા તો કે હા, એ તો કરી શકે. અદાલત મારફતે બંધારણીય સુરક્ષા પગલાંનો અમલ કરવો તો કે ના, આ પ્રકારની કોઈ બાબત એમની પાસે ન હોય. અસરકારક અમલીકરણ માટે પગલાંની ભલામણ કરવી, મતલબ રાષ્ટ્રપતિને એ ભલામણ કરી શકે કે આપણે ભાષાકીય લઘુમતીને વધુ સ્ટ્રોંગ કરવા માટે અથવા તો વધારે લોકો આ પ્રકારની ભાષાનો ઉપયોગ કરે એના માટે આ રીતે પગલાઓ લઈ શકીએ, તો રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે. તો એ પૂછ્યું કે કયું એમના અધિકારમાં ન આવે, તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે સી. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. એમાં સૌથી પહેલું વાક્ય, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ બંધારણ હેઠળ અનુસૂચિત જાતિઓ માટે પૂરા પાડવામાં આવેલા સુરક્ષા પગલાઓનું નિરીક્ષણ કરે તો કે હા. જે એસસી માટેનો આયોગ હોય એનું કામગીરી એ છે કે ભારતીય બંધારણમાં એસસી લોકો માટે જે બંધારણીય અધિકાર આપ્યા તો એનું પાલન થઈ રહ્યું છે કે કેમ એનું નિરીક્ષણ કરી શકે. તે અનુસૂચિત જાતિઓના સામાજિક આર્થિક વિકાસ માટેની યોજના બનાવવાની પ્રક્રિયામાં ભાગ લેશે તો કે હા.
તે રાજ્યોમાં અનામત નીતિઓને સીધી અમલમાં મૂકી શકે? તો કે ના, અનામત માટેની નીતિઓને સીધી રીતે અમલમાં ન મૂકી શકે, એના માટે સરકારનું કામ છે, માત્ર ભલામણ કરી શકે ચોક્કસથી. તો રાઈટ આન્સર આવશે ફક્ત 1 અને 2, એટલે રાઈટ આન્સર એ. ચલો એના પછી આપણે આગળનો પ્રશ્ન સમજીએ. મેનકા ગાંધી વિરુદ્ધ ભારત સંઘ 1978 ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે નિર્ણય આપ્યો હતો કે અનુચ્છેદ 21 હેઠળ કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા નીચેના પૈકી કયા પ્રકારની હોવી જોઈએ? મેનકા ગાંધી કેસ 1978 એની સાથે જોડાયેલો છે કે એ સમય દરમિયાન જે જનતા પાર્ટીની સરકાર હતી એમણે મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કર્યો. એમણે એક્ઝેક્ટ કારણ ન આપ્યું, પણ દેશ હિત માટે કે મતલબ સામાન્ય સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખી અને મેનકા ગાંધીનો પાસપોર્ટ જપ્ત કર્યો કે તમે વિદેશમાં ન જઈ શકો. તો મેનકા ગાંધીએ કીધું કે હું શા માટે વિદેશમાં ન જઈ શકું, મારી પાસે જીવન જીવવાનો અધિકાર છે, અનુચ્છેદ 21 છે. તો સુપ્રીમ કોર્ટે અનુચ્છેદ 21 અંતર્ગત એ બાબતને સ્થાપિત કરી કે કોઈ પણ વ્યક્તિને વિદેશમાં જવાનો અધિકાર છે અને વિદેશમાં જો જતા રહ્યા હોય તો પરત પણ ફરવાનો અધિકાર છે. સરકાર કોઈ દિવસ કોઈ વ્યક્તિને વિદેશમાં જતા ન અટકાવી શકે અને ત્યાંથી પરત ફરતા ન અટકાવી શકે. અને જ્યારે કોઈ સરકાર આ પ્રકારે કોઈ નિર્ણય કરે કે આ વ્યક્તિને અમારે જવા નથી દેવાના, તો એ સમય દરમિયાન કારણ એકદમ વાજબી હોવું જોઈએ. કોઈ વ્યક્તિ હોય જે વિદેશમાં જઈ દેશ વિરોધી પ્રવૃત્તિ કરવાના હોય, દેશની બહાર જઈ અને સરકારની વિરુદ્ધમાં અથવા દેશની છબી ખરડે એવા કોઈ સ્ટેટમેન્ટ દેવાના હોય તો ચોક્કસથી પાસપોર્ટ લઈ લ્યો. પણ જ્યારે સરકાર કોઈનો પાસપોર્ટ જપ્ત કરે એ સમય દરમિયાન પ્રક્રિયા વાજબી હોવી જોઈએ, ન્યાયપૂર્વકની હોય, ન્યાયસંગત હોવી જોઈએ. મતલબ કે કોઈ પણ વ્યક્તિને ટાર્ગેટ કરી ભેદભાવ રાખી અને એને ફસાવવા માટે, હેરાન પરેશાન કરવા માટે આવું પગલું ન લઈ શકે. તો અહીંયા આગળ જે કીધું એ મુજબ કે કોઈ પણ પ્રકારે સરકાર જ્યારે નિર્ણય કરશે ત્યારે વાજબી હોય, ન્યાય હોય, ન્યાયસંગત હોવી જોઈએ. તો આ જીપીએસસીની પરીક્ષાએ હમણાં તાજેતરની અંદર સવાલ જે પૂછ્યા બંધારણના એની ચર્ચાઓ આપણે કરી અને મને વિશ્વાસ છે કે આ પ્રકારના પ્રશ્નો તમને આગળ જતા પરીક્ષાઓની અંદર ઉપયોગી સાબિત થશે. જે વિદ્યાર્થીઓ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે બેચ કરવા માટે, જનરલ બેચ કરવા માટે ઈચ્છા ધરાવતા હોય તો એમના માટે માહિતીઓ આપી દઉં કે અહીંયા આગળ ભાવનગર એકેડેમી ખાતે આપણે એક નવી જનરલ બેચ સ્ટાર્ટ કરી છે, જેનો સમય સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીનો રહેશે. અત્યારે હાલમાં ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ છે. જનરલ બેચ જનરલી તમને 10 થી 12 મહિના સુધી અહીં ભણાવવામાં આવે અને એમાં ક્લાસ 3, સુપર ક્લાસ 3નો જે સિલેબસ હોય એને પૂર્ણ કરવામાં આવે. તો જે વિદ્યાર્થીઓ ઇન્ટરેસ્ટેડ હોય એ ચોક્કસથી એમાં ડેમો લેક્ચર માટે આવી શકે. જે વિદ્યાર્થીઓ પોલીસ ભરતીને ટાર્ગેટ કરતા હોય કે અન્ય કોઈ ભરતીને ટાર્ગેટ કરતા હોય અને બંધારણ વિષય એકથી ભણવું હોય તો એના માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એક એપ્લિકેશન છે. આ જે એપ્લિકેશન છે એ તમે ડાઉનલોડ કરી એમાં આપણો કોર્સ રહેલો છે. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી નામની એક એપ્લિકેશન, જેમાં તમે જશો એટલે ત્યાં આગળ તમને બંધારણ વિષયનો સંપૂર્ણ એક કોર્સ મળશે, જેની અંદર કરંટની અંદર જે કોઈ વિગત આવે છે એ પણ ત્યાં આગળ અપડેટ કરવામાં આવે છે. તો ચોક્કસથી તમે વિઝિટ લઈ ડેમો લેક્ચર ત્યાં આગળ જોઈ શકો. થેન્ક યુ.